ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમનો આકાશી નજારો। સૂર્યપુત્રી તાપી નદી પર બનેલા ડેમનું મનમોહક વાતાવરણ। નાના ટાપુઓ ડ્રોન કેમેરામાં કેદ। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને લઈને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે, જેમાં આજે 72,015 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે। વરસાદના કારણે ગુજરાતની દરેક નદીઓ પાણીના સ્તરનો વધારો થયો છે, ત્યારે સૂર્યપુત્રી તાપી નદી પર બનાવવામાં આવેલ ઉકાઈ ડેમનો ડ્રોન નજારો સામે આવ્યો છે। ઉકાઈ ડેમ આસપાસના 5 જિલ્લાના લોકોની તરસ છીપવે છે। સાથે દર વર્ષે આ તાપી માતાના જન્મદિવસ પર ડેમ પર પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવે છે। ઉકાઈ ડેમ તાપી નદી પર બંધાયેલો અને ગુજરાત રાજ્યમાં આવેલો બંધ છે। ઉકાઈ બંધનું તળાવ વલ્લભ સાગર તરીકે ઓળખાય છે। આ બંધનું બાંધકામ 1964માં થયું હતું, જે બાંધકામ 1972ની સાલમાં પૂર્ણ થયેલું અને તેનું હેતુ સિંચાઈ, જળ વિદ્યુત અને પૂર નિયંત્રણ છે। 62,255 ચોરસ કિલોમીટરના ક્ષેત્રાવ ક્ષેત્ર અને 52,000 હેક્ટર વિસ્તારમાં પાણીના ફેલાવા સાથે આ બંધ ભાખરા નાંગલ બંધની સમાન ક્ષમતા ધરાવે છે। આ બંધ તાપીના વ્યારાથી 30 કિલોમીટરના અંતરે આવેલો છે, જ્યારે સુરતથી 94 કિલોમીટરના અંતરે આવેલો છે। અહીં 4 જળ વિદ્યુત ટર્બાઇન આવેલા છે, જે દરેકની ક્ષમતા 75 મેગાવોટ્સ છે અને કુલ ક્ષમતા 3,000 મેગાવોટ્સ છે। આ બધા જ ટર્બાઇન ભેલ દ્વારા બનાવવામાં આવેલા છે। આ ટર્બાઇન અનુક્રમે 8 જુલાઈ 1974, 13 ડિસેમ્બર 1974, 22 એપ્રિલ 1975 અને 4 માર્ચ 1976ના દિવસોએ સ્થાપવામાં આવ્યા હતા। સુરતીઓ સોનગઢ થઈને ઉકાઈ ડેમ સુધી પહોંચી શકે છે, જ્યારે ભરૂચવાસીઓ કામરેજ માંડવી થઈને ઉકાઈ ડેમ સુધી પહોંચી શકે છે। આ મહારાષ્ટ્રમાં મુસાફરો નવાપુર સોનગઢ થઈ ઉકાઈ સુધી પહોંચી શકે છે। આ પ્રવાસનમાં તમને ગુજરાતી વાસીઓનો વિશાળ તાપી નદી સાથેનો પ્રેમ, પ્રકૃતિ અને જમીન સાથે જોડાવાનો અદ્ભુત અનુભવ થશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।